કેમ કે પ્રોગ્રામ શું છે, શું થયું છે, શું અહીંયા કહેવામાં આવ્યું, શું શીખવાડવામાં આવ્યું, શું માર્ગદર્શન આપવામાં આવ્યું, આ બધું સાંભળવા માટે અને આ લેવા માટે હું આજે નથી આવી શકી અને મને બહુ જ મોડું થઈ ગયું. એના માટે સૌ પ્રથમ તો હું ક્ષમા પ્રાર્થી છું. મને સચિનભાઈ અને વિજનભાઈએ કીધું હતું આપ જરૂરથી પધારજો, પણ કંઈક એવી ઇમરજન્સીના કારણે થોડીક મોડી થઈ, પણ ફોન સચિનભાઈનો આવ્યો, કંઈ વાંધો નહીં, આપની હાજરી અગત્યની છે. મેં કીધું ઠીક છે, હું આવીશ. અને આજના આ વી હેલ્પ ફાઉન્ડેશનના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચના પૂર્વે જે વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મહિલાના ઉત્કર્ષ માટેના અને વુમેન્સ ડેના નિમિત્તે સૌને પ્રોત્સાહિત કરવા માટેના આ એવોર્ડ્સના કાર્યક્રમમાં વી હેલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર સચિનભાઈ શાહ અને કો ફાઉન્ડર વિજનભાઈ રાવલ અને ઉપસ્થિત સૌએ ગણમાન્ય મહાનુભાવો, ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો અને સમસ્ત ઉપસ્થિત નારી શક્તિને હું વંદન કરું છું, પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. મનુ સ્મૃતિમાં પણ કહેવાય છે યત્ર નારીસ્તુ પૂજન્તે તત્ર રમન્તે દેવતા, કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં નારીનું માન અને સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો પણ વાસ હોય છે. તે ઘર હોય, રાજ્ય હોય કે દેશ હોય, હંમેશા સુખ, શાંતિ અને વૈભવના આદર્શ હોય છે. આગામી આપણી 8મી તારીખ 8 માર્ચના રોજ ઉજવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌએ નારી શક્તિને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ દિવસ દેશની વિકાસ યાત્રામાં મહિલા શક્તિના યોગદાનને સલામ કરવાની તક પૂરી પાડે છે, જે આજે ભારતના મહિલાઓમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. એમાં મહિલાઓ જે પણ કોઈ ક્ષેત્ર હોય, રાજનીતિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે શૈક્ષણિક હોય, હર કદમ, હર ક્ષેત્રમાં આજે પુરુષોની સમરળી બની છે. એના માટે હું સમસ્ત નારી જગતને અને સાથે સાથે પુરુષોને પણ અભિનંદન પાઠવું છું. કેમ કે એક નારીની ઉન્નતિ અને પ્રગતિમાં પુરુષનું વિશેષ યોગદાન હોય છે. હું મારું જ એક્ઝામ્પલ આપીશ તો મારી રાજકારણમાં એટલે કે મારી ત્રીજી ટર્મ છે